ઓસ્ટ્રેલિયા 1 ટાઈમ રિજેક્ટ, હા. કેનેડા 2 ટાઈમ રિજેક્ટ, બિલકુલ. સેકન્ડ ટાઈમ ઓસ્ટ્રેલિયા રિજેક્ટ, થર્ડ ટાઈમ કેનેડા એપ્લાય કર્યા, એટલે કેનેડા ઉપરથી તો નજર જ હટી ગઈ. હજી આ બોમ્બ ફિટર મને આમ મળ્યું થયું બધું આ આવી ગયા કેમ? કેનેડા વિઝિટર વિઝા. હવે જેવી રીતે કે તમે બધાને ખબર જ છે કે હું દરેક વખતે વિડીયો લઈને આવું છું વિઝા માટે અપ્રુવલ આફ્ટર રિજેક્શન પછી. એક જ ફેમિલીમાંથી 3 વિઝા આવ્યા છે. એમનું સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 2022થી એ ટ્રાય કરતા હતા કેનેડા માટે, અને એ 2022થી એમના વિઝા નહોતા આવતા અને ટોટલ એમની જોડે હતા 5 રિજેક્શન. પણ એમને ટ્રસ્ટ સુરતમાં કોઈની ઉપર ના બેઠું એટલે એમણે કોન્ટેક્ટ કર્યો અમૃતપાલ વિઝનમાં અમદાવાદમાં. તો જેવી રીતે તમે જોઈ શકો છો વિઝા આવી ગયા છે અને એમને આપણે થોડું ખોટું કહીને એવું બોલાવ્યું છે કે અગર તમારા જે પ્રોસેસ છે એની અંદર ક્યાંક તમારે સિગ્નેચર કરવાની છે તો પ્લીઝ તમારે અમદાવાદ આવવું પડશે. તો એમને નથી ખબર, એ અત્યારે બહાર જ બેઠા છે, એમને ખબર નથી કે એમના વિઝા આવ્યા છે. અત્યારે હું એમને બોલાવીશ અને આપીશું સરપ્રાઈઝ અને જાણીશું કે અમૃતપાલ વિઝન વિશે એ શું કહે છે અને એમનું એક્સપ્રેશન શું રહે છે. પ્લસ અગર તમને બી અપ્લાય કરવું છે કેનેડા, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, ન્યૂઝીલેન્ડ અને તમારું રિજેક્શન છે અને તમને કન્ફ્યુઝન બી હોય તો તમે જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો અમૃતપાલ વિઝનમાં. બાકી વાત આપણે પછી કરીશું, અત્યારે આપીએ સરપ્રાઈઝ. સી યુ સૂન. વિઝા આવી ગયા. વિઝા આવી ગયા સ્વિસના તમારા રૂપાબેનના. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. બસ મેં તો યુકે ને ફ્લાઇટ લઈ લીધી. મને તેમ જ હતું કે આ આવવાના જ નથી, સરપ્રાઈઝ આપવાના હતા ને એટલે. કેમ કે મેં કેનેડા પછી એક્સપેક્ટેશન મૂકી દીધી. હજી આ બોમ્બ ફિટર મને આમ મળ્યું થયું બધું આ આવી ગયા કેમ? એવી રીતે ના બોલી. મેં કીધું આ તરત જ ફૂટા એટલે તરત જ એમ થયું કે નહીં આવી જ ગયા છે એમ. કેવું રહ્યું એક્સપિરિયન્સ? બહુ ગજબ. અને જ્યાં હોપ મૂકી દીધી ત્યાંથી આવ્યા એમ કહીએ. ઓસ્ટ્રેલિયામાં બી તમારું તો કંઈક 2 રિજેક્શન. હા, એક ઓસ્ટ્રેલિયા એમાં કેવું હતું, રિજેક્શનનો વેવ ચાલુ થયો હતો. અચ્છા. એટલે માઇન્ડમાં નેગેટિવ ચાલુ થઈ ગયું કે જો ઓસ્ટ્રેલિયા 1 ટાઈમ રિજેક્ટ, હા. કેનેડા 2 ટાઈમ રિજેક્ટ, બિલકુલ. સેકન્ડ ટાઈમ ઓસ્ટ્રેલિયા રિજેક્ટ, થર્ડ ટાઈમ કેનેડા એપ્લાય કર્યા, તો હવે મારે ફરવા જવું કમ્પલસરી હતું કે હવે ફરવું હા. છે ફેમિલીને લઈ. બિલકુલ. તો પ્લાન બી તૈયાર કર્યો, હા. યુકે મૂક્યા, યુકે આવી ગયા, એટલે કેનેડા ઉપરથી તો નજર જ હટી ગઈ. કેનેડાની અંદર મેં તમને કીધું હતું ને કે હું તમને વિઝા લાવી આપીશ એટલે લાવી આપીશ. એટલા માટે આપણે તમારું ફાઇલ જોઈને જ લીધી હતી, નકર તમારી ફાઇલને આપણે લઈએ જ નહીં જ્યારે વિઝા ના આવવાનો હોય. નહીં, તમે જે કમિટમેન્ટ કીધી કે ધીરજ રાખજો, ધીરજ રાખજો. એ ખરેખર દરેક ક્લાયન્ટમાં પેશન્ટ હોય. મારી પાસે નહોતી ને, નથી. ઈ રાખવી બહુ અઘરી વસ્તુ છે. અને જે લોકોના રિજેક્શન હોય, તમારા જેવી પ્રોફાઇલ હોય કે બીજા બધા વિઝા છે પણ બધા જ્યાં જવું છે એ જ વિઝા એ નથી, એમાં બી તમારા કંઈક 2 ઓસ્ટ્રેલિયા રિજેક્શન, 2 કેનેડા રિજેક્શન, 4 ટોટલ રિજેક્શન અને એક યુએસએ રિજેક્ટ અને એક યુએસ, એટલે 5 રિજેક્શન. તો એના પછીની જે ફિલિંગ હોય ઈ રિજેક્ટ થયા પછી જે આવે ને એ વસ્તુ મિરેકલ છે. મિરેકલ છે. મિરેકલ છે. નહીં, ખરેખર. એનીવે, થેન્ક યુ સો મચ કે તમે ટ્રસ્ટ કર્યો ઉપર અને અમે તમને રિઝલ્ટ આપી દીધું. બરાબર, આપણી કમિટમેન્ટ અહીંયા ફૂલફિલ થઈ ગઈ. તો હવે તમે બીજી એક કમિટમેન્ટ લેવી પડશે અત્યારે. હે, હવે હું બેઝિક ઇન્ટ્રો કરી દઉં કે મારી આઈટી કંપની છે 3 અલગ અલગ જગ્યા પર. તે અમારા સ્ટાફથી લઈને દરેક વ્યક્તિને, એટલે સમજો ને કે રિસેન્ટલી આજે જ અમે પાછા ચાઇનાના 6 વ્યક્તિના મૂકીએ છીએ. ઓકે. ધેટ મીન્સ કે તમે જે કન્ટ્રીના કરતા હોય વિઝા, ઓકે. અમારો અકાઉન્ટન્ટ હોય અને એની પાસે બધા જ ડોક્યુમેન્ટ હોય. ઠીક છે. તમે ડાયરેક્ટ કોર્ડિનેટ, તો મારે આવી રીતે રિજેક્શન જ્યાદા ફેસ ન કરવા પડે. રિજેક્શન આપણા સાઈડથી નહીં આવે.